તો પરમાત્મા શ્રી હરિની લીલાઓ દિવ્ય ચાલ્યા જ કરે છે. હરિશંતે કરિષ્યતિ નારાયણેન સદૃશમ નારદેનાભિસંયુતમ. એક દિવસના સમયે પરમાત્મા દ્વારિકાનાથની દિનચર્યાને જોવા માટે નારદજી પધાર્યા છે. નારદજી કહે છે કે જો પરમાત્મા 16,108 પટરાણીઓ છે, પરમાત્માને 8 પટરાણી 16,100 રાણીઓ, આ બધાની વચ્ચે પરમાત્મા રહેતા કઈ રીતે હશે? આ બધાને સાચવતા કઈ રીતે હશે? એની ભાવના કરતા પરમાત્મા નારદજીને મનમાં વિચાર થયો, લાવ ભગવાનનું દાંપત્ય જીવન જોવું. સવારમાં 4 વાગે દ્વારકામાં આવ્યા, 5 વાગે ગયા છે રૂકમિણીજીના મહેલની અંદર. રૂકમિણીજી મળ્યા. નારદજીને જોઈને રૂકમિણીજી કહે છે, નારદજી જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. નારદજી પધારો પધારો, બેસો. નારદજી પૂછે છે રૂકમિણીજીને, દેવી ભગવાન છે? તો કે હા. શું કરે છે? તો કે બસ હમણાં ઊભા થયા છે, નાવા ગયા છે, નાઈન તૈયાર થાય છે. બોલાવું? તો કે નહીં નહીં દેવી, બેસો, હું જરાક હમણાં તમારી માટે ચા કે દૂધ કે જે કાંઈ પણ તમારી વ્યવસ્થા કરું. ના ના દેવી, કઈ જરૂરિયાત નથી. રૂકમિણીજી પૂછે, કઈ કામ હતું? તો કે ના ના કઈ કામ નહોતું, કેજો નારદજી આવ્યા હતા. રૂકમિણીના મહેલની અંદરથી નીકળી અને બાજુમાં સત્યભામાજીનો મહેલ છે, ત્યાં નારદજી જાય છે. ત્યાં જઈને પણ જુએ છે. પૂછ્યું, ભગવાન છે? તો કે હા. શું કરે છે? તો કે બસ કપડાં પહેરી લીધા છે અને હવે પરમાત્મા હીરામણની તૈયારી કરે છે. ત્યાંથી બાજુમાં જાંબવતીના મહેલમાં ગયા. ત્યાં નારદજી પૂછ્યું, ભગવાન છે? તો કે હા. શું કરે છે? તો કે બાળકોની સાથે રમે છે. ધીમે 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 એક પછી એક જતા ગયા અને અંતે સાંજ પડી ગઈ. સવારના 4 વાગ્યાના આવ્યા હતા અને સાંજના 8 વાગી ગયા. અને છેલ્લી જે મિત્રવૃંદા નામની પટરાણી હતી ને એના ઘરે જયારે દ્વારકા નારદજી પહોંચ્યા, ત્યાં ભગવાને પકડી લીધા. નારદજી તો કે હા, અહીંયા આવો. સવારના આવ્યા છો, બધી જગ્યાએ યાદી મૂકીને જાઓ છો, કહેજો નારદજી આવ્યા હતા, નારદજી આવ્યા હતા. શું કામ આવ્યા હતા? ત્યારે તો નેતિ નેતિ કહી બ્રહ્મ બખાના. મહારાજ આપની મહિમાના, યા તો આપની કૃપાને, આપની લીલાને કોઈ પાર ન પામી શકે. આવી રીતે પરમાત્માનું ગારહસ્થ જીવન છે.